આજે જવાનું છે ફરવા કા ટોકન લઈ લીધું છે 172 નંબરનું ને હું દિવ્યા તો યાદ નથી ને હા પહેલી વખત મને લઈ જાય છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છે તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં તો આજે વિડીયો શરૂ કર્યો છે બહુ મોડો કેમ કે આજે આપણે રજા એટલે એકદમ જો આપણે થઈ જશે તૈયાર ને આજે જવાનું છે થોડું ગાંટા મારવા કેમ કે કામ કાંઈ છે નહીં ને બધા ફ્રી છે અને જાણીએ દિવ્યા તૈયાર થાય છે તૈયાર જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જઈશું તો આપણે પણ મજામાં છીએ ને આજે જવાનું છે ફરવા કા બગદાણે હા એટલે ફરવા તો ના કહે પણ દર્શન કરવા ને એ બાજુ જાય એટલે આમ શું કે ઘણા સમયથી ગયા નહીં ને હું દિવ્યા તો ગયા જ નથી ને હા અમે તો ગયા જ નથી આજ પહેલી વખત મને લઈ જાય છે અને શું કહેવાય કે ગાડીની વાટે છે તૈયાર થઈ જશે ગાડી આવે એટલે નીકળવાનું છે અમ્મી અને મારા ભાઈબંધ પણ આવવાના છે પણ આગળ તમને બતાવી એ સવારના અમારી વાટે જ છે ક્યારના એના એક તારા ફોન આવે છે પણ ગાડી મારી આવી નથી ને એટલે ગાડી વાટે છે નહીં હા ગાડી આવી જાય તો પછી જાય બાકી તૈયાર તો ક્યારના થઈ ગયેલા છે કીઓના થઈ ગયા છે એવું છે ચાલો ફટાફટ ગાડી આવે ને એટલે નીકળીએ આપણે ફેમિલી હવે અમે નીકળીએ છીએ કેમ કે અમારા ભાઈબંધને આવી ગયા છે થઈ ગયા રેડી સારું નીતેશભાઈ આવી ગયા છે ને આપણે હવે ભાગી તો સવાર દીના વાટે હતા હવે ને ફાઇનલી બપોર થઈ ગયા કા ભૂખ કડવી લાગે છે આયના ભૂખ લાગી ગઈ હાલો તો હવે ફટાફટ મોડું ને કરું ને બગદાણા જઈને મેં તો ફેમિલી અત્યારે નીકળી ગયા શરૂ ગાડીએ છીએ અને આવ્યા છે માળવા પહોંચવા ચાલો બગદાણા પહોંચી ત્યાં સુધી સિનેમેટિક જોતો નજારો જોતો જો જાતિ સંખ્યામાં લોકો છે અને બાપાને દર્શન કરી લેવી આપણે હા અહીંયા એટલે અહીંયા ટોકન લેવાનું છે ને સંપલ અહીંયા મેકવાના છે તો જો સુવિધા બહુ સરસ મજાની છે ઘણા બધા લોકો અહીંયા આવે છે ચાલો ફટાફટ આપણે અત્યારે મેકી દીધો છે જો ટોકન લઈ લીધું છે 172 નંબરનું ટોકન છે આ ટોકન આપણે દેશું ને પછી આપણે સંપલની જે થેલી છે ને એ આપશે વિડીયોમાં રહેજો મજા આવશે બાપાને દર્શન કરીએ ને બાપાના ધામમાં મળે ને અહીંયા આવીને બહુ મજા આવે છે દિવ્યા અને બધા આગળ છે જો અહીંયા ચા પાણીનું શરૂ છે સંપલ લેવો તો બહાર મેગીને આવ્યા પણ આ ધગે બહુ પેલો કેમ કે ખુલ્લા પગ છે ને તડકો છે ને એટલે આ ગરમ થઈ ગયા એટલે બહુ ધગે છે ગા બહુ પગ બળે એટલે ધારાબેન ને આપણે તેડી લીધા છે મારથી ને ઊભા તું સાંય હવે જલ્દી જલ્દી કેમ કે તડકો છે ને બ્લોક તપે બહુ નહીં દર્શન કરવાના આવડા કોઈ આવતા નથી આપણે જવાનું છે હું રેખાથી બેસ જાય એ બે બેનું જાહે ને અમી નહીં જાવી ઘણી વાર આવે એટલે નો ત્યારે આવે અમારે રેખા તો ક્યારેય નહીં આવ્યા કા પહેલી વખત આવ્યા એમાં પાછા નીતિશભાઈ તો આવતા ને તો ભલે બે જાય અમે બે અહીંયા ઊભા રહ્યો તમે દર્શન કરી આવો દર્શન કરી આવો તો અહીંયા ઊભા રહે ચાલો ફટાફટ તમે દર્શન કરી આવો એમાં નીતિશભાઈ જો પ્રસાદી લઈ આવ્યા છે ચોકલેટને એ જાતા નહીં રેખા કહે છે તમે આવો પણ નથી જાતા કેમ કે આ બધું તપે ને એટલે એ નહીં જાતા અહીંયા સેવાનું કામકાજ શરૂ છે હિતેશભાઈ લઈ આવ્યા છે પ્રસાદી તો આપણે લઈ લઈએ પ્રસાદી થોડા ઘણા ફોટા કર્યા છે ને અત્યારે આવી જાય સાંજે કેવો તડકો લાગે તડકો બહુ લાગે ને પગ બહુ પડે અહીંયા જો સત્સંગ મંડળ શરૂ છે સરસ મજાનું કેમ કે દર પૂનમ અહીંયા મંડળ આવતા હોય ને એટલે સેવાનું કામ ફ્રી થઈને પછી અહીંયા સત્સંગનું કામ શરૂ રાખે સરસ મજાનું સત્સંગ તાર જવું છે સત્સંગમાં આપણે અહીંથી જોઈ છે ને
એવું છે જાવું નહીં આપણને કઈ આવડે નહીં આપણે કે અત્યારની પેન્શન ન આવડે આગળ આવડે ગઢિયા ભેગું બેહાય ને તો આવડી જાય આ તો બેસ ને ભાઈ અત્યારે આવી જશે રસોડામાં અને ડાઇનિંગ ટેબલની પણ સુવિધા છે અને નીચે બેસીને પણ જમવાની સુવિધા છે સરસ મજાની નીચે છે બેસી જશે તો આપણે પણ બેસી જશે આપણે બેઠા છે નીચે ડાઇનિંગ ટેબલ એને વધારે માણસો એટલે નીચે બેસીને પણ જમવાનું છે ડાઇનિંગ ટેબલ પર આપણે બેસી ગયા છીએ હાલો તો સરસ મજાની પ્રસાદી આવી ગઈ છે ને આપણે કરી દઈએ હરિહર શરૂ આપણે પ્રસાદી લઈને વહી આવ્યા છીએ ગેટની બહાર ને ઉભા છીએ તડકો છે એટલે થોડી વાર હવે જવાનું છે મેળામાં આપણે તો પેલા તો ચંપલ ને લઈ આવ્યા ચંપલ લઈ આવ્યા ને આપણે પહેરી લીધા બહુ પગ બળતા હતા તો હવે હાલો જઈએ મેળામાં શું કહેવાય કે મેળામાં ઘણી બધી વસ્તુ પૂનમ છે ને એટલે વેસાતી છે લેવાનું તો કાંઈ નહીં હોય કદાચ જો કંઈ ગમશે તો આપણે હાથ કરશું કંઈક તો લઈ જઈએ સપના ઓલે બાસુ કાઢી આવે કાંઈ લેવાય એવું ત્યાં ન હોય હોય જ તે લાટ હોય મને કારે કઈ નહીં લઈ દીધું તમે રેખાની તેજભાઈની અહીંયા છે વિડીયોમાં રહેજો તો હવે જો અમે નીકળી ગયા છીએ મેળા તરફ ગા હા મેળો કરવા તડકો તડકો પણ આજે બહુ છે અને શું કે થોડોક વરસાદ આવી જાય એ બધું છે હવે આગળ જાય ને પૂનમ છે એટલે વધારે માણસો છે અમારે નીતેશભાઈની બે આગળ છે બે પાછળ છે હવે હાલે છે બ્લોગનું શૂટિંગ ને જાય છે એ આપણે બગડ નદી તરફ કા જોઈ મજા આવશે ને માહોલ હશે તો નદી તરફ પણ નજારો જોવા જાવ બાકી તો જો આવો કંઈક માહોલ છે મેળાનો ચાલો આનંદ અત્યારે એને મેળામાં તો ઘણા બધા આટા માર્યા અમારે રેખાબેન અને રેખાભાઈ ખરીદી કરી છે ખરીદી બહુ કરી નથી કેમ કે તડકો બહુ છે ને એટલે આવી જશે રસ પીવા મને અહીંયા રસ ભરાય છે કા કેવો તડકો લાગ્યો મને બહુ તડકો લાગતો હું તો સાયન્સ આપણે કઈ લીધું નથી આપણા માટે બહાર તો ચપ્પલ લીધા છે બાકી તો જો અમારે નીતેશભાઈને અહીં ચંપલ લેવા ગયા છે અને તડકો અત્યારે ફૂલે ફૂલ છે એટલે પહેલાં તો રસ પી લેવાનો છે ઠંડો ઠંડો આવી જાઓ તમારે જો રસ પીવો હોય જો તાજો રસ છે કા હા અમારે ધારાબેન બેઠા છે રસ આવે ને તો હિતેશભાઈની સંપલ લઈને હિતેશભાઈને તો તડકો લાગ્યો ગ્લાસ ખાલી કરી નાખ્યો કા દાદી ગ્લાસ ખાલી કરી નાખ્યો હજી તો બાકી છે અમારે રસ પી લઈ હિતેશભાઈ ખાલી કરી દીધી હે જય શ્યામ હાલો બધા રસ પીવા હાલો તો ફટાફટ રસ પી લે હવે એને રસ પી અને મેળો ઘણો બધો ફરી લીધા છે થોડી ઘણી નાના મોટી ખરીદી કરી છે અને હવે નીકળી જાય ને મારો અત્યાર રોજમાં પોપટ થઈ ગયો હતો કેમ કે અહીંયા હે ને સીપડાના બી સોંટ્યા હતા બે એ આ હમણાં બ્લોગ શૂટ કરતા ને રસ પીતા એવા નીતેશભાઈ ભેળા બાકી તો ત્યાં સુધી મને ખબર નથી કાંઈ સોંટ્યું એ કેમ કે ચશ્મા પહેરેલા હતા એટલે અહીંયા એક સાઈડમાં હતું એટલે કંઈ દેખાડો નહીં સીપડા બી એમાં સોંટ્યા હતા મેળામાં પાછો ચશ્મા પહેરીને આટા મારતો હતો કોકને એવું થતું છે કે આ બાડો હશે તો સીપડા બી નહીં દેખાતા હોય એવું બધું હતું ને તડકો અત્યારે જો ફૂલા ફૂલ છે ને અમારા જે આ હિતેશભાઈની આડાવળી નાના મોટી જાવ સ્ટોલ છે ને એટલે કંઈક ખરીદી કરતા આવતા હોય છે નહીં ખરીદી કરવાની છે ને એટલે આપણે સાયો ગોતી લેવાના ઊભા માટે એ ખરીદી કરે એટલે અમે તક સાયા ઓથાર ઊભા રહી જાય ચલો એવું બધું છે તો ધીમે ધીમે આપણે નીકળશું હજી કેમ કે અહીંયા બાજુમાં અગા રહે છે એટલે આના મામાનો છોકરો છે ત્યાં પણ જવાનું છે ચા પાણી પીને પછી નીકળી જાય તો ફેમિલી અમે આવ્યા હતા અહીંયા બગદાણામાંથી મારા હાળાની વાડીઓ અને મામાના દીકરા અહીંયા વાડી રાખી દે અહીંયા આવેલા હતા ચા પાણી પીધા ઘણી વાર હવાન કરી હવે નીકળીએ ઘરે જવા હવે જાહુ ઘરે હજી ડાયરેક્ટ તો ઘરે નહીં જાવ હજી જાઉં રાણીવાડા બેનની ઘરે ત્યાં પણ આટો મારતા જાવ ને પછી જાઉં ઘરે એટલે ઘરે જાઉં ને તો હાંજ પડી જાય ને ગાડી જો આપણે અહીંયા મેકેલ હતી કપાસ મસ્તનો આમાં હાથીને બાથીને એવું આંકી નાખ્યું છે અને કપા સારો છે ત્યારે આવી ગયા છીએ ઘરે અને રાણીવાડા બેનને ઓલે ગયા હતા અને જ્યારે આવી ગયા ઘરે અને બેન અહીંયાથી સાસ લાવ્યા હતા કેમ કે આપણે કંઈ એમ દવા દેતી એવું નથી એવું બધું છે દિવ્યા જો કે ઘરમાં હમું કરે છે
શું કે બધું પેક થઈ છે હવે બંગડીઓ ને એવું કાઢી છે. કાઢી બહાર નાખી તો હું કે ઠેકાણું રહે ને લો આ એમ દે તો પછી યાદ તો રહે યાર તો ફેમિલી વાળું પાણી કરીને થઈ જશે ફ્રી, અને બાકી તો હું કહેવાય જ્યારે મારે જવાનું હતું અને મેં રાખી દીધું બંધ, કેમ કે ભાઈ ને બાપાની જઈ આવ્યા હતા. થોડું ઘણું એડિટિંગ ને એવું છે, એડિટિંગ કરી નાખી. અને બાકી તો આજનો દિવસ આવો હતો. અમારા નનુબેન જ આવી ગયા છે, કેમ કે એ વાળું કરી લીધી એ વાળું કરી લીધી. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મોસી ફરીવાર એક નવા વિડીયોમાં નવી સ્વાર સાથે નવા વિચારો સાથે. તો પ્લીઝ હજી સબસ્ક્રાઈબ નથી કર્યો, સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.